ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ગાઈઝ, આજે આપણે નીકળ્યા છીએ સિમેન્ટ લેવા માટે. અમારે ઘર આગળ તળિયું નાખવાનું બાકી છે, તો આજે પ્લાન એવું કર્યો છે કે આજે બધી સામગ્રી લાવી દઈએ. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. વિક્રમ જય શ્રી કૃષ્ણ. ઓન પેલા હરખી કરો વિક્રમ. પછી પેલા રોમપુર. તો ગાઈસ, આપણે આવ્યા છીએ સિમેન્ટ લેવા માટે. ક્રેટા ગાડીની અંદર પાછળ ડીકીમ બધી થેલ્લો મેળવાની છે. 6 થેલ્લો હર કિંમત બધી માઈ જાય. આજે બીજી પોચ મિલ અંદર હેડો ઉઠાવ લે હાર્દિક. અરે વાહ, જોર લગા કે હંસો. મિત્રો, ફાઇનલી 6 થેલી સિમેન્ટની લઈ લીધી છે અને એક થેલી પડી છે 360 રૂપિયાની અલ્ટ્રાટેક સિમેન્ટ. ફાઇનલી મિત્રો ઘેર આવી ગયા છીએ, તો લેહાડો બધી સિમેન્ટની થેલીઓ નીચે ઉતારે. ત્યાં મહિલે બધું ઉડી લે. અરે ત્યાં મહિન ભાઈ બધું ઉડાડી છે. ત્યાં લઈ જવા દી કે કાઠું પકડજો ભાઈ. હું કરો તાકાત. હા ગાઈસ, ગાડી પર તો જોવા બધું સિમેન્ટ થઈ ગયો છે. કોણ આવી લે? ગોધીનગરથી માણસ આવ્યો છે સ્પેશિયલ કાળા લાવા. મિત્રો, અચાનક ઉડતા સમાચાર આવ્યા છે કે સઢાની અંદર જિગ્નેશ કવિરાજ આવ્યા છે અને સાથે સાથે ગમન સાંથલ પણ આવે છે. તો આપણે સ્પેશિયલ એમને જોવા માટે નીકળ્યા છીએ. એ પાછા આપણા બિગોસનું ઈવી સ્કૂટર લઈને જઈને ચલાવ. અરે ચલાવીને મજા આવી જાય. પબડી ખાઈ દે તને કોઈ તો પાછળ બે તાર પાછળ બે હવાનું, અમે આગળ બે. શું કે હાર્દિક? તો લેહડો જોઈએ ભાઈ આજે શું થાય છે, મુલાકાત થાય છે કે નથી થતી. એ બે જવું લે મુદા બે જાય. ઓકે ભાઈ. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ સઢાગોમમાં અને આજે તો મારા ભાઈ બહુ બધી ગાડીઓ આવી છે. જુઓ તો ખરા, બધી જગ્યાએ ગાડીઓ દેખાય છે અને પણ પાછી બધી હેવી ગાડીઓ યાર. થાર, સ્કોર્પિયો, ફોર્ચ્યુનર ને બધી. નહીં લે કારણ કે કલાકાર આવે છે એટલે. કલાકાર કોણ આવી ગયા? આપણે ગમન બુઆજી આવ્યા છે અને જિગ્નેશભાઈ બારોટ આવ્યા છે. ગમન બુઆજી તો બાકી છે પણ જિગ્નેશભાઈ કવિરાજ આવી ગયા છે. તો લેહડો પેલા દર્શન કરીએ અને પછી જોઈએ કે શું થાય છે. ફાઇનલી મિત્રો જોગણીમાના દર્શન કરી લીધા છે અને વાત એવી જાણવા મળી છે કે જિગ્નેશ કવિરાજ અંદર છે. તો લેડો આપણે અંદર જઈએ. લાગતું તો નહીં કે મુલાકાત થાય એવું, પણ તો આપણે ટ્રાય કરીએ. એવું લાગે છે જમવા બે એવું લાગે છે. એવું છે? હા ભાઈ એ બધા આવેલે સારી. ફાઇનલી ગાઈસ ગમન પહોંચી આવી ગયા છે. તો મિત્રો થોડી ઘણી મુલાકાત થઈ ગમન બુઆજી સાથે અને એ બા અમે જ્યાં છે જમવા માટે જિગ્નેશ કવિરાજને બે. તો બહાર આવો પછી આપણે થોડી ઘણી મુલાકાત કરીએ. બાકી કેવું લાગ્યું કે ભાઈ? ભલે એક નંબર મજા આવી ગઈ. હું પબ્લિક એ બહુ આવી છે એટલે આજે શું ચાલે પણ કોકની કોક બાધા છે યાર, ફિક્સ ખબર નહીં. તો કેવા મજામાં? જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું ના થતા હતી? રણાસન રણા નજીક ના જ છે લ્યા. અમે નજીક એવું છે ને. લેડો બધોન લઈ લે, બધોન લઈ લે. રણાસન ડીજા. હું તો કહ્યું જય માતાજી. જય માતાજી. કતિક આ બાદ ફરી જાઓ તો દેખો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેવું ચાલે છે કયો? બસ શાંતિ છે તારે. શીતવાડા શું શાંતિ તાલુકો. બરાબર. અમારા વિડીયો જોવો છો કે? હા, જેવા લાગે બસ મસ્ત એવું હે ને. બરાબર. ગોપાલજી રહ્યા. બોલો ગોપાલજી. જય માતાજી. સૂર્યદેવ ગોપાલ છે. એવું છે? ઓતો નહીં ગોપાલજી. આ તમે સૂર્યદેવ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. કમ્પ્લીટ મુલાકાત થઈ ગઈ આજે. તો ગાઈસ પહેલી વખત થોડીક મુલાકાત થઈ, ખાલી એમને મસ્ત મજાનો રિસ્પોન્સ આલ્યો. જય માતાજી કે જય માતાજી. ઓકે હાર્દિકભાઈ ને હવે જોવા પર એમને અમે બા ગોય એટલે મજા હે, એક નંબર મજા આવી જાય હે. એ તો જોવું જ પડે. એ તો મજા આવે બહુ. શંકર ઘેરનારે કોહે પણ ગોરે આજ નાયો ગમો ખપોળ છે ખરે. શંકર ઘેરનારે કોહે પણ ગોરે સદાની જોગણી ખપોળ છે ખરે.
ફાઇનલી મિત્રો દર્શન કરી લીધી હશે અને આપણે જઈએ છીએ ઘેર. અમારા થોડા ઘણા સબસ્ક્રાઈબરો આવ્યા છે ઉંટેડા ગામમાંથી. જય માતાજી ભાઈ. જય માતાજી. જય મજામાં કે? બસ મજામાં ભાઈ. જય માતાજી. શાંતિ છે ને? બસ શાંતિ. હા લેડો. જય માતાજી. આ બધા ભાઈ યો ગોભાઈ રામપુરમાં જતા રહ્યા હતા કે હાર અમે રામપુરમાં પણ તો ભાઈનું ઘર જ નહીં, પણ અમારે બીજું રામપુર છે યાર. તો ગાઈઝ આજે આપણે ઈવી સ્કૂટર સાથે થોડા ઘણા ટેસ્ટિંગ કરવાના છે. તમને બધાના બધી માટી દેખાતી હે, આપણે માટીમાં નહીં જવા દઈએ અને જોઈએ કે મારા ભાઈ કેવું ઈવી સ્કૂટરો મળી ને રસક નહીં ને કરતું એ. કારણ કે આના અંદર 2 મોડ આલેલા છે, એક છે ઇકો મોડ અને એક છે સ્પોર્ટ મોડ. એટલે જે પણ મિત્રોને લાવવાની હોય ને એ મિત્રો માટે તો ખરેખર આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે બધા જુઓ તા ને જોઈએ ને રસક નહીં ને કરતું એ. તમને શું લાગે છે ને કરે હે કોમેન્ટ કરો હેડો, પછી જોઈએ કની કોમેન્ટ સાચી પડે છે એ. અત્યારે હાલમાં ઇકો મોડ છે, આપણે પહેલાં સ્પોર્ટ મોડ કરી દઈએ. ચલો ગાઈસ આપણે ચેક કરીએ. જો ગાઈસ ફાઇનલી પહેલાં માટીની અંદર આપણે લાવી દીધી છે. આમાં રેસ હાલ લે. જુઓ ગાઈસ જાય છે કેમનીમાં આ કેટલી બધી માટી થાય. આ નેચર અડી જાય છે તો એ પણ ફૂલ પાવર છે. જુઓ આ જુઓ ગાઈસ રિયલમાં ખરેખર એકદમ ફૂલ પાવર છે હો. નકું આમ તો એવું કહેવાય છે કે ચાર્જિંગવાળી ગાડી હોય ને એ મોસ્ટલી ડારે ના સર એવું કહેતા હોય છે ઘણા બધા તો, પણ આ તો એ પાવર દેખો ખાલી એ. એટલે લેવું હોય ને મારા ભાઈ તો 100% લેવાય બીકોસ. જુઓ અજીવન અંદર જવા દઈએ આપણે બધા ટેસ્ટ મારીએ. ઓફરોડિંગમાં તો રિયલમાં 1 નંબર છે. આમ આપણે ચેક કરીએ એવું કહેતા હોય છે કે 400 કિલોગ્રામની કેપેસિટી અંદર માતી હોય છે. આપણે કોઈ 400 કિલો તો ના મૂકીએ કે, પણ એક સારનો પોટલો છે તો કૂવાથી લેતા આવીએ. કારણ કે અમારે છે ને નારિયામાં બહુ બધો ભંગાર રસ્તો હોય છે. ઓફરોડિંગમાં તો પાસ. તો ગાઈઝ હાર્દિક આવી ગયો છે અને આમ આપણે 3 જણા જઈએ છીએ ખેતરમાં અને ઓય મારા ભાઈ છે ને બહુ બધો ભંગાર રસ્તો છે. તો ચેક કરીએ કે ખરેખર આનું ટેસ્ટિંગ કેવું રહે છે. ખેતરમાં ફેરવવી હોય, કોઈ મિત્રોને લાવી હોય અને સારના પોટલા લાવે છે તો ટેસ્ટિંગ કેવું રહે છે એ આપણે પહેલાં ચેક કરીએ. બરાબર છે. આ જુઓ અત્યારમાં તો સારો રસ્તો છે, પણ આગળ જઈને તો દેખાય તમને બધાને એ એકદમ ખરાબ નારિયું આવે છે, પણ જાય છે ભમાભમ. ખાલી સ્પોટ મોડ કરી દેવાનો, બાકી 1 નંબર છે. દેખો આ નારિયું પાછું બહુ હેવી છે નહીં. આ દેખો જાય છે ભમાભમ એકદમ રોકેટ જેમ સુક્કલે કર જતા રહે. એ ખરેખર મારા ભાઈ લાગત છે કે ભાઈ પૈસા લઈ દે અંદર લઈ લઈએ. ના એમ ના લેવાય, એમ ના લેવાય ભાઈ. કોઈ વાયુ કોઈ બગડે યાર. કસની વાઈ હોય ગાડી છે. આપણે ટેસ્ટિંગમાં કોકનું બગડે ને એ વસ્તુ હારી ના કહેવાય ભાઈ. પછી એ પાછા ને એ બધા પાછા અમન લડી યાર. તું તો નાહી જોઈ ઘેર તારી ઘેર, તું તો છૂટો થઈ જાય પણ લડ કર લે હાથી ઘેર મન જ લડ કે તઈ 2 ભાઈ હતા ને તમારા બુદ્ધિ નહીં. તો ગાઈસ ઓય ખેતરમાં તો કોઈ બંકો દેખાતો નથી કે આપણે સારનો પોટલો લાવી શકીએ, પણ આપણે એક કામ કરીએ. જુઓ જવા દે ભાઈ. હા ચડી જાય છે કે 1 નંબર ઈઝી હે. રેસાલ ખાલી હે એ બમા બમ જતા રહે. તો ગાઈસ આપણે ખેતરમાં રાઉન્ડ મારીએ છીએ. હેઢા આ જો બધા હેઢા છે સાઈડમાં અને ખેતર છે. જવા દે ભાઈ હાર્દિક રાઉન્ડ મારે બરાબર. સિરિયસલી ગાઈસ ઓન અંદર ફૂલ પાવર છે. આ તો ખાલી 2 જ મોડલ છે. નકવાનું ટોપ મોડલ લાવીએ ને તો 1 નંબર પાવર પકડાય. એ જાય છે બમા આ દે ફૂલ આ દે ફૂલ. ये रॉकेट आई भाई रॉकेट आई. એમાં ના જવા દેવાય. ઈઝી એકદમ ઈઝી. ખરેખર ખાલી કત્તી રેસ આપણને વધારે રેસ આપણને જરૂર નહીં પડતી. ખરેખર પૈસા વસૂલ ગાડી સમજો. એ તો છે ભાઈ. આ જે સ્કૂટર છે ને એ ખરેખર પૈસા વસૂલ છે. એકવાર લાવીએ ને તો ખરેખર મજા આવી જાય. એ વાત દરેક કોમ કોના પર થાય, મલ્ટીવર્ક થઈ જાય કોના પર. બરાબર. સારનું પોટલું લાવવું હોય, યા તો 3 જણા 2 હાઈચોક જવું હોય, યા તો કોઈ જગ્યાએ તમારે નજીકમાં જવું હોય, કોઈ ગોબ હોય છે આપણે હિંમત તરજન આવું ને તો આપણે આવીએ ફરવા માટે જવું તો જવાય. જઈ જાય. અને જે પણ મિત્રો સિટીમાં રહેતા હોય ને એ એના માટે બેસ્ટ ઓપ્શન છે ઈવી સ્કૂટર. કારણ કે સવારના પોરમાં દૂધ લેવા જવું હોય, શાકભાજી લેવા જવું હોય, અથવા તો એમના બાળકોને શાળામાં મૂકવા જવું હોય, બીજા ઘણા બધા નાના મોટા કામ હોય છે કે જે આપણે પેટ્રોલવાળી ગાડી લઈને જઈએ ને તેમાં આપણને મોંઘું પડતું હોય છે. પણ જો આપણે ઈવી સ્કૂટર લઈને જઈએ તો એકદમ આસાનીથી જતું રહે. અને ઓન અંદર જો આગળ પાછી બૂટ કેપેસિટી વધારે છે એટલે સામાન્ય બધું આરામથી અહીંયા મુકાય, બીજો ડેકીમાં મુકાય. કોઈ બી વસ્તુ તમારે આટલે ભરાવી તે ભરાવાય. એ તો છે. એટલે જો ફોન મૂકી જો બરાબર. ફોન ઇઝી મતલબ મુકાઈ જાય. અને બીજી એક વસ્તુ કે મેં ઇન્સ્ટાગ્રામ પર જોયું હતું રીલ્સમાં, વરસાદ પડે ખબર છે ખાસું બધું પાણી ભરાઈ જાય છે.
અમુક જે પેટ્રોલ પેલી ગાડી હોય ને પેટ્રોલવાળી ગાડી હા હા એ ગાડી બંધ થઈ જાય. બરાબર. ઈવી સ્કૂટર લઈને જશે ને ત્યાં ભલે આટલોની પોણી હોય હા હા પણ ત્યાં એમાં ગાડી હેઠી જોઈ છે. હા અમે જોયું હતું ભાઈ. અને આમાં પાછું મેન્ટેનન્સ એકદમ ઓછું હોય. આપણે પેટ્રોલવાળી બાઇક હોય ગાડી હોય ને તો એના અંદર કેવું થાય, આપણે સર્વિસ કરવા જઈએ ને તો એની હોય તો મિનિમમ 1200 થી 1500 રૂપિયા આરામથી જતા રહેતા હોય છે. અને એની જગ્યાએ ઓન અંદર ખાલી 500 રૂપિયામાં સર્વિસ થઈ જતી હોય છે. કારણ કે ઓના પાસે સાયલેન્સર જ ના હોય. પહેલી વાત તો એ છે. હું કેવું ભાઈ? એક નંબર. એટલે નો પોલ્યુશન, નો વોઇસ, ખબર જ ના પડે. બાજુમાંની કોકના બાજુમાં નીકળી જાય ને તો એ બાજુમાં ખબર ના પડે કે મારા બાજુમાંની ઈવી સ્કૂટર નીકળ્યું છે. એ હું કેવું વિકાજી કયો? હા. તો ચલો ગાઈસ, આપણે જઈએ છીએ સ્પેશિયલ ગોપ હોય અને એ પણ પાછા ખાલી છાશ લેવા માટે. લેવડ ભાઈ જવા દે. અમારે અહીંથી ગોપ હોય છે ને 7 કે 8 કિલોમીટર થાય છે. પેટ્રોલવાળી ગાડી હોય તો મોંઘી પડે યાર. આ તમને એટલા માટે કહી રહ્યા છીએ. પ્રમોશન તો સજ ભાઈ હો, ખોટું નહીં યાર. પણ ખરેખર પણ આથી ફાયદા પણ બહુ બધા છે. તો ગાઈસ, આપણે આવ્યા છીએ ગોભોય આપણું ઈવી સ્કૂટર લઈને. તો અહીંયા મને એક ભાઈ મળ્યા છે. શું છે ભાઈ? જય માતાજી. જય માતાજી. તો આપણે આ ભાઈને ઈવી સ્કૂટરનું રાઉન્ડ આ લે અને પછી ચેક કરીએ કે ખરેખર ઓન રિસ્પોન્સ કેવો રહે છે. એ તમારે એકદમ સાચો રિસ્પોન્સ કહેવાનો, બરાબર છે? લ્યો તમે રાઉન્ડ મારતા હો. તો ફાઇનલી મિત્ર આવી ગયા છે ચલાવીને. કેવું લાગ્યું તમને? કયો ગાડી એક નંબર છે, લીધા જેવી છે. એવું છે ને? કોઈ ગડબડ લાગી તમને? ના ના, આપણા ઈવી સ્કૂટર છે એટલે બેટરીથી જ ચાલે. તો તમારું શું કેવું થાય છે ઓના વિશે? ના, ગાડી સારી છે. સારી છે ને? હા. બરાબર. આપણે એકદમ જેન્યુન રિસ્પોન્સ લીધો છે, કોઈ સ્ક્રિપ્ટ નહીં મારા ભાઈ. ચલો, થેન્ક યુ. જય માતાજી. ફાઇનલી ગાઈસ, છાશ અને દહીં લઈ લીધું છે. જુઓ ગાઈસ. લેવડો મિલ દે, ડીકી મિલ દો. જીલો. તો ગાઈસ, આપણે ગોભોયથી ઘેર નીકળ્યા હતા અને વચ્ચે અમારા મિત્ર મળી ગયા છે પાર્થભાઈ. શું છે પાર્થ? કેમ મજા? મજા મજા. જય માતાજી. જય માતાજી. તો આજે તારે છે ને ઈવી સ્કૂટર ચલાવવાનું છે અને તારે જેન્યુઅન રિસ્પોન્સ બતાવવાનું કે ખરેખર તમને કેવું રહે છે. એ બરાબર? તો લેહડો તાન બેસજો અને ચલાવો. તો ગાઈસ, ફાઇનલી પાર્થ આવે છે અને રિયલી યાર લાઇટ તો એક નંબર છે. હોમ ઈડી પર પાવ તો હોમ આવવાનું જઈ જાય. જુઓ યે પાર કેવી લાગે છે સ્કૂટી? એકદમ સરસ છે, સારી છે. પિકઅપ બી સારું પકડે છે. બ્રેક સારી છે. ડારમાં હું જઈને આવ્યો, પિકઅપ એકદમ સારું પકડે. એમ લોડ લેતી નહીં કોઈ. 3 જણો બેસાડો તો પણ ચાલે. એવું પિકઅપ હે ને? પકડી લે. હા, તો ખાલી સામાન્ય રેસ આલો ને તો તો જોરદાર જઈને એકદમ rocket. પિકઅપ. હા, નહીં, rocket ઉડી જાય ને ચક્કર રોકેટના લઈને. જેમ પિકઅપ પકડે. એ વાત સાચી. બાકી બ્રેક બી સારી છે ને લાઇટ એવી હેવી પર છે આમ. બરાબર. ડીપર બીપર મારી દઉં પછી? હા, ડીપર મારી એક નંબર એક નંબર છે. એવું છે ને? હા. લેવાય હે ને? હા, લેવાય. વેલ્યુ ફોર મની છે ખરેખર? ખરેખર. થેન્ક યુ ભાઈ. તો ચલો ગાઈસ, તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. અને જે પણ મિત્રોને આ એવી સ્કૂટર લાવવાનું હોય તો તમને ડિસ્પ્લે પર એક કોડ દેખાતું હશે. એ કોડનો ઉપયોગ કરજો જેથી કરીને તમને 10,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે. બાકી તો એક નંબર છે. ખરેખર મેં રિયલી જાતે વાપર્યું એટલા માટે હું તમને બધાને કહી રહ્યો છું. આપણે 2 દિવસથી લગાતાર ખતરનાક યુઝ કરી નાખ્યો. ખેતરમાં લઈ ગયા. શું કે હાર્દિકભાઈ કે? હા, બહુ હેવી. અને એવું નહીં ખાલી મેં યુઝ કર્યો, અમારા જેટલા પણ મિત્રો છે જે મને મળ્યા એ અમે જાતિ ચલાવવા દીધું અને એને કીધું કે ના ખરેખર યાર સહી લવાય, વેલ્યુ ફોર મની છે. તો ચલો તાન બાય, ટેક કેર એન્ડ જય માતાજી. મળીએ કાલના નવા વિડીયોમાં.